નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ રહેશે। સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે ઝારખંડ આજુબાજુ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ હતી તે સિસ્ટમ ક્રમશઃ થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને હાલ આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તર પ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે। આવતી 12 કલાકની અંદર સિસ્ટમ થોડી નબળી પડી અને ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને સિસ્ટમ છે તે થોડી ઉત્તર તરફ સરકી અને જે ઉત્તર પ્રદેશના ભાગો છે તેની નજીક જશે। તો એક જે લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે રાજસ્થાનના ભાગો નજીક હતી તે સિસ્ટમ હાલ પાકિસ્તાનના ભાગો નજીક જોવા મળી રહી છે। ચોમાસું ધરી જે પાકિસ્તાન અને લાગુ જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો છે ત્યાંથી પસાર થઈ અને કોટા ગુના ડીપ ડિપ્રેશનના સેન્ટરના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે, જ્યારે ઓફશોર ટ્રફ છે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, ખાસ કરીને આવતી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આપણે જે આગાહી જણાવી હતી તે લગભગ તમામ વિસ્તારમાં શક્યતાઓ દર્શાવી હતી તે વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં ઘટાડો થવાની સંભાવના છે અને જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ તે ક્રમશઃ ધીમી ગતિએ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે। ધારણા કરતાં વધુ ધીમી ગતિએ આગળ વધવાને કારણે તે થોડી ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જો સિસ્ટમ વધુ ફાસ્ટ ચાલી હોત અને રાજસ્થાન નજીક જે સિસ્ટમ બની એ સિસ્ટમ બની ના હોત તો જે મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તર પ્રદેશ નજીક જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ વધી જાય, પરંતુ એ સિસ્ટમ અત્યારે ધીમી છે અને રાજસ્થાન નજીક બનેલી સિસ્ટમે એક પ્રકારે આ સિસ્ટમનો ખેલ બગાડી દીધો છે। તો પણ વરસાદની ગતિવિધિ હજી પણ રહેશે। ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે તે વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા આજુબાજુના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને અમુક સીમિત વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આવતી 24 કલાકની અંદર। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર યથાવત રહેશે। અમુક વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ રહેશે। તો એકંદરે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં થોડો ઘટાડો જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે અને છૂટાછવાયા રેડા ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, પરંતુ બોટાદ, ભાવનગર અને મહુવાના ભાગો છે તેમાં પણ હજી થોડી શક્યતાઓ દેખાઈ રહી છે, મતલબ કે આ પટ્ટામાં થોડી સંભાવનાઓ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખેડ, બ્રહ્મા, ઈડર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહે। બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો જોવા મળશે, એટલે જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં હળવો મધ્યમ વરસાદ હજી જોવા મળે। બાકીના વિસ્તારમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ ગણી શકાય। કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે અને પૂર્વ કચ્છના રાપર, ભચાઉ આજુબાજુ થોડી શક્યતાઓ રહે, જ્યારે ખાવડા આજુબાજુના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે। બાકીના કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહેશે। તો આ પ્રકારે વરસાદની સ્થિતિ આજે રહેવાની સંભાવના દેખાય।